હેલો, આજે ટેસ્ટ ઓફ કિચનમાં છે ફરાળી ચાટ. ચાટનું નામ પડે તો મોઢામાં પાણી આવી જાય, અને એ પણ ફરાળી. ધેન લેટ્સ સ્ટાર્ટ. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન, જ્યાં હેલ્ધી અને ટેસ્ટી રેસિપી ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. અને અમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરજો. તો હવે આપણે ચાટ માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો અહીંયા મેં પોટેટો છે, એ ઓલરેડી બોઇલ કરીને રાખી દીધા છે, અને એને આવી રીતે આપણે મેશ કરી લેવાના છે. ચાટ છે ને આપણે ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ઇઝીલી બની જાય. આ એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ રેસિપી છે. તો પોટેટો મેશ થઈ જાય ત્યારબાદ તીખાનો ભૂકો, મીઠું, લીલા મરચાં, કોથમરી, ત્યારબાદ તપકીર નાખશું. તપકીર ફરાળી છે, જે તમે ફરાળમાં ઇઝીલી ખાઈ શકો છો. અહીં આપણે બાઇડિંગ માટે તપકીરનો યુઝ કરવાનો છે. ઘણા લોકો ફરાળી લોટ નાખતા હોય કે સિંગોડાનો લોટ નાખતા હોય, એ પણ તમે ઇઝીલી આમાં નાખી શકો છો અને એક સરસ એવી પેસ્ટ રેડી કરી શકો છો. બધું જ પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હાથમાં ઓઇલ લેશું. ઓઇલ લેવાથી ચાટની પેટીસ છે એ હાથમાં ચીપકતી નથી અને પ્રોપરલી એના લુઆ રેડી થઈ જાય છે. બસ, તો હવે આપણે મીડિયમ સાઇઝના પ્રોપરલી લુઆ રેડી કરી લેવાના છે, અને એને પણ પ્રોપરલી આવી રીતે હાથની મદદથી આવી રીતે રાઉન્ડ શેપમાં એના કરી અને સેજ પ્રેસ કરી દેવાના છે. જોઈ શકો છો કેટલા ઇઝીલી આપણા લુઆ છે એ રેડી થઈ ગયા છે. અહીંયા અમારે તપકીરનું માપ પણ પરફેક્ટ છે અને બટેટા પણ પ્રોપરલી બોઇલ થઈ ગયા છે. ઘણા લોકોને બટેટા છે એ વધારે ચપચપા થઈ ગયા હોય તો પણ એ સ્ટીકી રહે, અને બટેટા કાચા હોય તો પણ પ્રોપર ન થાય. તો અહીંયા મારું બધું જ માપ પરફેક્ટ. તો એના માટે ખાસ તમારે બટેટાની 5 થી 6 સીટી પકાડવી, અને અહીંયા તપકીર પણ હાફ કપ જેટલો જ યુઝ કર્યો છે. તો આપણી પરફેક્ટ પેટીસને લોવા તો ફટાફટ તૈયાર થઈ જવા એવા છે, જે તમે ઇઝીલી લંચ, ડિનર અને ઇવનિંગમાં પણ યુઝ કરી શકો છો. તો આપણે લુઆ તો એકદમ રેડી છે. તો હવે આપણે એને સેલો ફ્રાય કરશું. તો એના માટે આપણે એક પેનમાં થોડું ઓઇલ એડ કરવાનું છે, અને ઓઇલ ગરમ થાય ત્યારબાદ આપણે આપણી પેટીસ છે એ આપણે એડ કરવાની છે. અને અહીંયા આપણે પ્રોપરલી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બંને સાઈડ રોસ્ટ કરી લેવાનું છે. જોઈ શકો છો આ રીતે આપણે લાઇટેડ ગોલ્ડન બ્રાઉન કરી લેવાનું છે. અને આવી રીતે આપણી બધી ટીકિયા છે એને આવી રીતે પલટાવતું રહેવાનું છે. તો છે ને એકદમ ઇઝી રેસિપી છે, 15 થી 20 જ મિનિટમાં ઇઝીલી બની જશે. તો થોડીક વાર વેઇટ કરો, એનો ફાઇનલ લુક પણ એટલો જ સરસ છે. તો આપણી ટીકિયા છે એ પ્રોપરલી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું. અને અહીંયા અમે પ્લેટમાં ટીશ્યુ પેપર રાખ્યું છે, જેથી એનું એક્સેસ ઓઇલ છે એ એમાં જ રહી જાય. અને આવી જ રીતે આપણે બીજી બધી ટીકિયા પણ આપણે આવી રીતે જ કૂક કરી લેવાની છે, અને બંને સાઈડ પ્રોપરલી ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે. તો રેડી છે આપણી બધી ટીકિયા, અને એને આપણે સર્વ કરશું. તો અહીંયા મેં એક પ્લેટમાં ટીકી સેટ કરી છે, ત્યારબાદ એમાં મેં અહીંયા ગળ્યું દહીં કરીને રાખ્યું છે એ એડ કર્યું છે, ત્યારબાદ ખજૂરની ચટણી એડ કરી છે, અને ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરી છે, અને ત્યારબાદ કોરિએન્ડર્સ અને આપણે ફરાળી એવો ચેવડો એડ કર્યો છે, અને ત્યારબાદ દાડમના દાણા એડ કરી અને સર્વ કર્યું છે. તો રેડી છે આપણી ફરાળી ચાટ, જે નવરાત્રિમાં, 11સમાં, શ્રાવણ માસમાં, ગમે તે ઉપવાસમાં તમે આ ઇઝીલી ખાઈ શકો છો, અને ઇઝીલી ઘરે બની પણ જાય છે. અમે તો લાવ્યા તમારા માટે સ્પેશિયલ ઝટપટ ચટપટ અને વ્રત માટેની એકદમ